આરટી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2024-25ના ક્યારે ભરાશે અને આપના બાળકનું 2024-25માં એડમિશન લેતી વખતે કેટલી ઉંમર હોવી જોઈએ તેના વિશે આ વિડીયોમાં મિત્રો શીખીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. આ પ્રકારના જ વિડીયો હંમેશા દર વર્ષે અમારી ચેનલ પર પબ્લિશ થતા હોય છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આપ સ્ક્રીન પર જો છો આરટીની વેબસાઇટ ઓપન છે. અહીં મિત્રો સૌ પહેલાં તો આપને જાણ કરી દઉં કે આ વર્ષે મિત્રો આપના બાળકનો જન્મ તારીખનો દાખલો ઇંગ્લિશમાં રેડી રાખશો. મિત્રો આપના બાળકનો જન્મ તારીખનો દાખલો ઇંગ્લિશમાં જે પ્રમાણે સ્પેલિંગ રાખવો હોય જે હોય તે પ્રમાણે રેડી રાખશો અને તે જ પ્રમાણે આધાર કાર્ડ તે જ પ્રમાણે સેમ કોઈપણ સ્પેલિંગ ભૂલ કર્યા વગર સેમ એ જ પ્રમાણે આધાર કાર્ડ અને જન્મ તારીખ આધાર કાર્ડ અને બર્થ સર્ટિફિકેટ બંનેમાં એક સરખી હોવી જોઈએ. સાથે આપના બાળકનું આધાર કાર્ડ 5 વર્ષ પૂરા થઈ ગયા હોય તો અહીં તે અપડેટ કરાવેલું હોવું જોઈએ. આપના બાળકનું આધાર કાર્ડ મિત્રો 5 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા હોય તો અહીં આપનું બાળકનું આધાર કાર્ડ અપડેટ કરાવી લેશો. હવે મિત્રો તેમના ઉંમરની વાત કરીએ. 2024-25માં આપના બાળકની ઉંમર મિત્રો 1 જૂન 2024ના 6 વર્ષ કમ્પ્લીટ હોવા જોઈએ. મિત્રો આપના બાળકના આરટીના અંડરમાં એડમિશન માટે આ વર્ષે 1 જૂનના રોજ આપના બાળકની ઉંમર કમ્પ્લીટ 6 વર્ષ હોવા જોઈએ. હવે આરટીના ફોર્મ મિત્રો ક્યારે શરૂ થશે તેના વિશે અહીં આપને જણાવી દઉં. આરટીના ફોર્મ સામાન્ય રીતે જોઈએ તો દર વર્ષે માર્ચના એન્ડમાં અથવા તો એપ્રિલના ફર્સ્ટ વીકમાં શરૂ થતા હોય છે. એટલે કે માર્ચ અથવા એપ્રિલમાં મિત્રો દર વર્ષે ફોર્મ શરૂ થાય છે. સૌ પહેલાં કેન્દ્રીય વિદ્યાલયના એડમિશનના ફોર્મ શરૂ થશે, ત્યારબાદ જ અહીં આરટીના ગુજરાત સરકારના ફોર્મ મિત્રો શરૂ થશે. સાથે મિત્રો મારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માહિતી, વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ, સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી, તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. દરેક ટોપિકના વિડીયો અમારી ચેનલ પર હંમેશા પબ્લિશ કરતા હોય છે. આપ જો નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમે હશે. આપને આ વિડીયો ગમે હોય તો લાઈક કરશો, શેર કરશો. નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.